વાંચે ગોતું વાંચું છે ને. સર્ગ 26મો અનર્થોની ઉત્પત્તિ અને વિનાશ. આ 26મા સર્ગમાં વાસનાને લીધે રાગદ્વેષ આદિ વડે ચિત્ત રંગાઈ જવાથી અનર્થની પ્રાપ્તિ થવા વિશે કહેવામાં આવશે અને વિવેક વડે તત્વજ્ઞાન થઈ જવાથી વાસના રાગદ્વેષ ઇત્યાદિની શાંતિ થઈ જતા જન્મ મરણ આદિ સર્વ અનર્થોની નિવૃત્તિ થઈ ગયાની વાત પણ કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, જીવ કે જે આ સંસાર માર્ગરૂપ મહાવિકટ અરણ્યમાં ભટક્યા કરે છે તેને જેમ વર્ષા ઋતુમાં અનેક કીડાઓ પેદા થાય તેમ પ્રથમ ઘણીવાર અનુભવમાં આવી ગયેલ ક્ષુધા, તૃષા, જરા, મરણ, ભય આદિ લાખો વૃત્તાંતો પાછા વારંવાર પ્રાપ્ત થતા રહે છે. જેમ જંગલમાં જુદે જુદે ઠેકાણે રહેલા પથરા એકબીજા સાથે કશો સંબંધ રાખતા નથી તેમ આ સર્વ પદાર્થો એકબીજા સાથે કશો પણ સંબંધ ધરાવતા નથી. માત્ર વાસના જ તેમનો એકબીજામાં પરસ્પર સંબંધ કરાવવામાં સાંકળરૂપ છે. એ વાસનાનું મૂળ ચિત્ત છે. વસંત ઋતુમાં વન જેમ પૃથ્વીમાં રહેલા રસ વડે રંગાઈ જઈ પોષાય તેમ તે ચિત્ત રાગ દ્વેષ આદિ રસ વડે રંગાઈ જઈ પોષાય છે. એટલું જ નહીં પણ એ ચિત્ત વિવેકની વાતમાં સાવ અંધ જ બની જાય છે. જંગલ જેમ અનેક વૃક્ષો વડે ઘેરાયેલું હોય છે તેમ એ ચિત્ત પણ અનાદિકાળથી અનુભવમાં આવ્યા કરતા અનેક વૃત્તાંતો વડે ભરપૂર થઈ રહે છે. અહો, આશ્ચર્ય છે કે વાસનાને લીધે પરવશ બની ગયેલા પ્રાણીઓ વારંવાર પ્રાપ્ત થયા કરતા જન્મોમાં અનેક સુખ દુઃખોનો અનુભવ કરતા જ રહે છે. અહો, વાસના સાવ ગુંડી છે. તેને લીધે મનુષ્યો સાવ મિથ્યા છતાં માત્ર અજ્ઞાનના બળથી દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટી રૂપે થઈ રહેલા પદાર્થો વડે પોતાની અંદર આ સંસારરૂપી ભ્રાંતિને અનુભવે છે. આનંદ વડે પરિપૂર્ણ અમૃતને મોક્ષને ધારણ કરી રહેલ શુદ્ધ જગતમાં પ્રકાશ કરનાર અને સર્વ પદાર્થોના સંબંધમાં શીતળતાવાળા વિવેકી પુરુષમાં અને આનંદ વડે પરિપૂર્ણ અમૃતને ધારણ કરી રહેલ શુદ્ધ જગતમાં પ્રકાશ કરનાર અને સર્વ પદાર્થોના સંબંધમાં શીતળતાવાળા ચંદ્રમામાં શો ફરક છે? આગળ પાછળ કશો પણ વિચાર કર્યા વિના જ ગમે તે જે કાંઈ સારી માઠી વસ્તુ હોય તેની ઈચ્છા કરનાર અને મર્યાદાથી પણ રહિત થઈ ગયેલા મૂળ પુરુષમાં અને તેવા જ સ્વભાવવાળા બાળકમાં શો ફેર છે? પોતાને પ્રાપ્ત થયેલ વિષય ભલે શુભ હોય કે અશુભ હોય પણ તેને પ્રાણ જતા સુધી પણ નહીં છોડનાર મૂળ પુરુષમાં અને માછલાને વીંધવાના કાંટામાં ભરાવી રાખેલ શુભ અશુભ માંસના ટુકડાને પોતાના પ્રાણ જતા સુધી પણ નહીં છોડનાર મગરમચ્છ, માછલા આદિ જળ જંતુઓમાં શો તફાવત છે એ તમે જ કહો. શરીર, સ્ત્રી, ધન વગેરે આ સર્વ પદાર્થો સૂકી રેતી વડે બનાવેલા કોડિયાની પેઠે ક્ષણવારમાં જ નાશ પામી જનારા છે. શરીર, સ્ત્રી, ધન વગેરે આ સર્વ પદાર્થો સૂકી રેતી વડે બનાવેલા કોડિયાની પેઠે ક્ષણવારમાં જ નાશ પામી જનારા છે. બ્રહ્માથી માંડી ઠેઠ તણખલા સુધીની સેંકડો યોનિઓમાં આ આખા કલ્પ સુધી તમે ભમ્યા કરશો તો પણ મનના નિરોધ વડે જ્ઞાન પ્રાપ્ત થયા વિના તમારા ચિત્તને કદી પણ શાંતિ મળવાની નથી. બ્રહ્માથી માંડી ઠેઠ તણખલા સુધીની સેંકડો યોનિઓમાં આ આખા કલ્પ સુધી તમે ભમ્યા કરશો તો પણ મનના નિરોધ વડે જ્ઞાન પ્રાપ્ત થયા વિના તમારા ચિત્તને કદી પણ શાંતિ મળવાની નથી. જેમ માર્ગે ચાલનાર કોઈ વટેમાર્ગુ પુરુષ બરાબર જોઈ તપાસી પગ મૂકે તો માર્ગના ખાડા ટેકરા તેને કાંઈ બાદ કરી શકે નહીં, તેમ જે કોઈ ઉત્તમ પુરુષ પોતાના સ્વરૂપનું અને જગત આદિનું વિવેક વડે માત્ર અવલોકન કરે તેને જગતરૂપી જાળનો બંધ જરા પણ બાદ કરી શકતો નથી. વિવેક વડે સાવધાન થઈ રહેલા તમારા ચિત્તને વાસના ગળી શકશે નહીં, કેમ કે જે પુરુષ સાવધાન હોય અને જાગતો હોય તેને પિશાચ શું કરી શકે? જેમ નેત્રનું ફેલાવું રૂપનો પ્રકાશ કરવા માત્ર જ છે તેમ અહંકાર સહિત આ જગત પણ સાક્ષી ચૈતન્યનું બહાર આવીને પ્રસરી જવા રૂપ જ છે. હે કામ, ક્રોધ આદિ 6 શત્રુઓનો નાશ કરનારા, જેમ નેત્ર બંધ થતા રૂપનો પ્રકાશ થવો અટકી પડે છે તેમ વૃત્તિ દ્વારા બહિર્મુખ થઈ ગયેલા સાક્ષી ચૈતન્યને
અંતર્મુખ કરીને પોતાના સ્વરૂપમાં સ્થાપવાથી સર્વ દ્રશ્ય વર્ગની પ્રતીતિ બંધ પડી જાય છે. પવન જેમ આકાશની અંદર પોતાના સ્વરૂપમાં ગતિને વિસ્તારી દે છે, તેમ શુદ્ધ આત્મ ચૈતન્ય જ અવિવેક વડે કંઈક બહાર થઈ જઈ ચિદાકાશ રૂપી પોતાના મહાવિસ્તીર્ણ આત્મ સ્વરૂપમાં જ અહંકાર સહિત સાવ મિથ્યા એવા આ જગતને ફક્ત ભ્રાંતિ વડે કલ્પના દ્વારા વિસ્તારી દે છે. ખરી રીતે આ જગત અસત્ય જ છે. બ્રહ્મ ચૈતન્ય તેને પોતાનાથી જુદું નહીં રચ્યા છતાં કેમ જાણે તેનાથી એ જુદું હોય અને સત્ય હોય તેવું થઈ રહેલ છે. બાકી તત્વદ્રષ્ટિએ જોતા તો માટી કે સોનામાંથી બનેલો ઘાટ, માટી કે સોનું આદિ પોતાની મૂળ ધાતુથી જુદો પાડી લઈ શકાતો નથી. આમ એ ઘટભાવ ભિન્ન નહીં છતાં માટી અને સોનું વગેરેમાં ભિન્ન રૂપે માત્ર કલ્પાયેલ જ છે. તેમ આ જગત પણ બ્રહ્મનો એક વિવર્ત હોવાથી તેની સત્તા બ્રહ્મ સત્તાથી જુદી પાડી શકાતી નથી, અને તે બ્રહ્મથી જુદું નહીં હોવા છતાં બ્રહ્મના સ્વરૂપમાં જ અવિદ્યા વડે તેની ભિન્ન રૂપે કલ્પના કરવામાં આવી છે. જેમ આકાશનું સ્વરૂપ શૂન્ય માત્ર જ છે, પવનનું સ્વરૂપ ગતિ માત્ર જ છે અને તરંગ આદિનું સ્વરૂપ જળ માત્ર જ છે, તેમ આ જગત ચિન્હ માત્ર જ છે. આ ત્રણેય લોક સ્વગત ભેદથી નીચે ટાંચ છે. વેદાંત શાસ્ત્રમાં સ્વગત ભેદ, સજાતીય ભેદ અને વિજાતીય ભેદ એમ 3 જાતના ભેદ માનવામાં આવે છે. તેમાં બ્રહ્મથી વિજાતીય કાંઈ વસ્તુ જ જુદી ન હોવાથી એ વિજાતીય ભેદ તો પ્રથમ જ અનેક યુક્તિઓથી દૂર કરી ચૂક્યા છે અને આગળના 2 ભેદનો અહીં કંઠરવથી નિષેધ કર્યો છે. એ ત્રણેય ભેદ વિશે દ્રષ્ટાંતપૂર્વક પંચદશીમાં નીચે પ્રમાણે બતાવ્યું છે. વૃક્ષનો પોતામાં પત્ર, પુષ્પ, ફળ વગેરે ભેદ એ સ્વગત કહેવાય. એકનું એક જાતનું તો બીજું બીજી જાતનું એ સજાતીય ભેદ કહેવાય, અને એક વૃક્ષ અને બીજી શિલા એ વિજાતીય ભેદ કહેવાય. આ ત્રણેય લોક સ્વગત ભેદથી અને સજાતીય ભેદથી રહિત કેવળ શુદ્ધ બ્રહ્મરૂપ જ છે અને શાંત ચિદાકાશ જ તેનું સ્વરૂપ છે એમ તમે સમજો. બાકી એ પરમાત્માના વિશાળ સ્વરૂપમાં માત્ર ભ્રાંતિ વડે જ આ ત્રણેય લોક જળમાં પ્રતિબિંબ રૂપે દેખાતા પર્વતની પેઠે દેખાય છે. પરમપદને પ્રાપ્ત થઈ ગયેલા શાંત જીવનમુક્ત પુરુષને અંદર એવી તો શીતળતા પ્રાપ્ત થાય છે કે તેની પાસે અમૃતમય અતિ શીતળ ચંદ્રમાં પણ ધગધગતા અગ્નિના અંગારા જેવો લાગે છે. જગત અત્યંત શાંત અને સર્વવ્યાપી પરમાત્મા રૂપ છે, તેમજ પોતાના અધ્યસ્થ સ્વરૂપથી શૂન્ય છે, તો પછી તેમાં આ પરમાત્માના મર્યાદા રહિત પ્રકાશ વિના વળી બીજો સૂર્ય, ચંદ્ર, તારા આદિનો પ્રકાશ શી રીતે ઘટી શકે? કયા સાધનોથી ઉત્પન્ન થાય? અને વળી તેનું જુદું બીજું સ્વરૂપ પણ કેવું હોય? જે સત્તા બ્રહ્મ શબ્દ વડે કહેવામાં આવે છે તે જ સર્વ પદાર્થ માત્રનું પોતાનું વાસ્તવ સ્વરૂપ છે અને તેનો કોઈ પણ પ્રકારે કશો પણ બાદ થઈ શકતો નથી. આ સર્વ તે અબાધ્ય બ્રહ્મ સત્તા રૂપ જ છે. આ સર્વ તે અબાધ્ય બ્રહ્મ સત્તા રૂપ જ છે, જેની અંદર બાધનો અનુભવ થાય છે. એવા જે કાંઈ આ નામરૂપ જોવામાં આવે છે તેમનો બાદ અને વધવું, ઘટવું, નાશ થવો વગેરે વિકારોને સારી રીતે વિચાર કર્યા છતાં પણ તે નામરૂપો અમારા જાણવામાં આવતા નથી, કેમ કે તે આકાશ ફૂલની જેમ મિથ્યા જ છે. તમે મનનો બાદ કરી લઈ આત્મ સ્વરૂપને ઓળખી લઈ મહાશિલાની પેઠે સ્થિર અને શાંત થઈ રહો. મનનો બાદ થઈ જાય છે એટલે નામરૂપના આકારે થઈ રહેલા સર્વ વિકલ્પો તેમજ એ નામરૂપના પ્રમાણ રૂપે અનુભવ કરનાર ચક્ષુ આદિ ઇન્દ્રિય એ સર્વનો પણ અભાવ થઈ જાય છે. પરંતુ સાક્ષી ચૈતન્યનો તો કદી પણ અભાવ હોઈ શકતો નથી, કેમ કે તે તો જન્મ આદિ વિકારોથી રહિત અબાધ્ય બ્રહ્મરૂપ જ છે. હે અંગ, મનનો બાદ કરી દઈને આકાશના જેવા નિર્વિકાર, અસંગ અને અનંત આત્મ સ્વરૂપમાં જ સ્થિતિ રાખી રહેલા વિવેકી પુરુષને નામરૂપ દેખાતા જ નથી, કેમ કે નામરૂપ તો સ્વરૂપ સ્થિતિમાં પોતાનો દ્રઢ અધ્યાસ ન હોવાને લીધે જ સ્વપ્નમાં જણાતા અનેક વિકારોની પેઠે અનુભવમાં આવે છે. હિરણ્યગર્ભનું મન આ જગતને નિર્માણ કરનારું છે. તેણે સાધન સામગ્રી વિના, વગર ભીતે આશ્રય વિના જ આ જગતરૂપી ચિત્ર
પોતાના સંકલ્પ માત્રથી જ બનાવી દીધેલું છે. માટે એ માનસિક કાર્યમાં સ્વપ્ન આદિની પેઠે મનથી જુદો બીજો કોઈ કરતા પણ નથી, તેમ એ મનથી જુદું બીજું કોઈ કાર્ય પણ નથી. સર્વ મનોમય જ છે અને તે જ્યાં જ્યાં જેવો જેવો વિસ્તાર કરે છે ત્યાં ત્યાં તે વસ્તુને આકારે પોતે જ થઈ રહે છે. એ રીતે દ્રશ્યનો અભાવ હોવાથી જે કાંઈ દ્રશ્યરૂપે જોવામાં આવે છે તે સાવ અસત્ય જ છે. તેને લીધે કોણ કરતા છે, શું કાર્ય છે અને શું તેનું અધિષ્ઠાન છે? કાંઈ નથી. સર્વ મનનો વિલાસ માત્ર છે. હું સુખી છું એમ મન વડે માનવામાં આવે તો સુખીપણું છે, અને હું દુઃખી છું એમ મન વડે મનાય તો દુઃખીપણું છે. એમ સુખ અને દુઃખ તથા તેના સાધનરૂપ દેહ, સ્ત્રી, પુત્ર, ધન આદિ પાર્થિવ વિષયો એ સર્વ મનોમય છે, અને તેને લીધે એ સર્વ જ્ઞાન થતાં શૂન્યરૂપ અથવા આત્મારૂપ જ જણાય છે. જેમ સ્વપ્નમાં અનુભવમાં આવતા પર્વતો સાક્ષી ચૈતન્યનો જ એક તરહનો વિવર્ત હોવાથી ચિદાકાશ રૂપ છે, છતાં તેઓ પાર્થિવ પૃથ્વીનો આકાર કહી શકાય છે. તેમ દેહ, ધન, સ્ત્રી, પુત્ર આદિ સર્વ પદાર્થો એક જાતનો ચેતનનો જ વિવર્ત હોવાથી ચિદાકાશ રૂપ જ છે, છતાં પણ તેઓ પાર્થિવ રૂપે થઈ રહેલ દેખાય છે. અહંકાર પ્રકટ થાય છે એટલે ઉત્પન્ન થવું, વધવું, ઘટવું, નાશ થવો ઇત્યાદિ ભાવ વિકારોને ભ્રાંતિ વડે ધારણ કરી રહેલી જગતના સર્વ પદાર્થોની સત્તા ખડી થઈ જાય છે. પછી વિવેક વડે અહંકારનો અભાવ અનુભવવામાં આવે છે તો એ જગતના પદાર્થોની સત્તાનું પોતાનું મૂળ સ્વરૂપ બ્રહ્મમાં જળનો પરપોટો જેમ જળમાં શમી જાય તેમ શમી જાય છે, અને કાંઈ તાપ નહીં ઉપજાવતા તે મહાશાંતિ આપનાર થાય છે. જેમ કડાના નામ અને રૂપ એ બંને સુવર્ણથી જુદા નથી, તેમ તમે જે શાંત આત્મારૂપ છો તેનાથી અસત્ય અહંકાર પણ જુદો નથી. મુક્ત થઈ ગયેલો, સર્વ સંકલ્પ વિકલ્પોના મૂળરૂપ મનથી રહિત, મૌનને નિસંકલ્પ દશાને ધારણ કરી રહેલો, કર્મો કર્યા છતાં પણ કર્તાપણાના અભિમાનથી રહિત હોવાને લીધે અકર્તા અને અંદર શીતળતાવાળો વિવેકી પુરુષ શૂન્ય જેવો હોવા છતાં પોતાના સ્વરૂપના આનંદ વડે પરિપૂર્ણ રહી શાંત થઈ રહે છે. પ્રારબ્ધ યોગે પ્રાપ્ત થયેલ વ્યવહાર કર્યા કરતો હોવા છતાં પણ વાસના નહીં હોવાને લીધે યંત્ર વડે બનાવેલ શિલા આદિની પ્રતિમાની શરીરની પેઠે કર્તાપણાના અભિમાન વિનાનો જીવન મુક્ત પુરુષ શાંત જ રહે છે. જેમ હિંચકાતા પારણામાં સૂઈ રહેલ બાળકના અવયવો પોતાના દેહના ધ્યાન વિના જ વખતે આડાઅવળા થઈ જાય છે, અથવા કોઈ વખત એમને એમ જ નિષ્ક્રિય પડ્યા રહે છે, તેમ પોતાના આત્મ સ્વરૂપને ઓળખી ગયેલા જીવન મુક્ત પુરુષના અવયવો પણ પોતાના દેહાદિના સંયોગ વિના જ વખતે પ્રારબ્ધને અનુસરી ક્રિયા કર્યા કરે છે, અથવા વખતે એમ જ નિષ્ક્રિય પણ થઈ રહે છે. ચિત્તવૃત્તિના બહિર્મુખપણાથી રહિત થઈ જઈ પોતાના આત્મ સ્વરૂપમાં જ અખંડ એકાકાર થઈ રહેલો અને આશાથી, સ્નેહથી, મનોરથોથી તથા ઈચ્છાથી રહિત થયેલો વિવેકી પુરુષ પોતે શાંત અને અનંત આત્મા સાથે અખંડાકાર વૃત્તિ વડે એક રૂપ જ થઈ રહેલો હોવાથી તેને દેહાદિકનું અનુસંધાન ક્યાંથી જ હોય? દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રિપુટીનો બાદ કરી દઈ કેવળ પોતાના નિરાકાર સ્વરૂપમાં જ સ્થિતિ રાખનારા જ્ઞાન દ્રષ્ટિ વડે યથાર્થ આત્મ સ્વરૂપને જાણી રહેલા અને નિસ્પૃહ એવા વિવેકી પુરુષને દેહાદિકનું અનુસંધાન ક્યાંથી થાય? દરેક પદાર્થની ઈચ્છા થવી એ જ દ્રઢ બંધ છે, અને તેમાં સર્વથા વૈરાગ્ય થવો એ જ મુક્તપણું છે. તો પછી પૂર્ણકામતારૂપી વૈરાગ્ય દશામાં વિશ્રાંતિ પામેલા તત્વજ્ઞ પુરુષને કોની અપેક્ષા રહે? આ પાર્થિવ શરીર પોતાના સ્વપ્નમાં દેખાતા શરીરની પેઠે સાવ મિથ્યા અને ભ્રાંતિ માત્ર જ છે. તો પછી શા માટે ઈચ્છા ઉત્પન્ન થાય? શી ઈચ્છા થાય? કોને થાય? અને તે શા માટે પેદા થાય? માટે આત્મજ્ઞાન વડે શોભતો જ્ઞાની પુરુષ સર્વ ઈચ્છાઓથી, સર્વ કૌતુકોથી અને સર્વ પીડાઓથી રહિત થઈ જઈ ફક્ત પોતાના આત્માનંદમાં જ સ્થિર રહે છે. ઉપર પ્રમાણે મારા વચનોનું શ્રવણ કરી એ મંકી ઋષિએ
સર્પ જેમ કાંચળીને છોડી દે તેમ એ જ જગ્યાએ પોતાના મહાપ્રબળ મોહને પણ જળ મૂળથી ત્યજી દીધો. એ મંકી ઋષિએ વાસનાથી રહિત થઈ જઈ આવી પડેલા કાર્યો કરતા રહી છેવટે સેંકડો વર્ષને અંતે પર્વતમાં સમાધિ વડે સ્થિતિ કરી અને તે આજ દિવસ સુધી પથરાની પેઠે સમાધિ વડે અચળ થઈ રહ્યો છે. સર્વ ઇન્દ્રિયોને પ્રત્યાહાર વડે સમેટી લઈ યોગ વડે એ આત્મામાં જ શાંત છે અને કોઈ જગાડે તો જ તે સમાધિમાંથી જાગે છે. હે રામચંદ્રજી, આ મંકી ઋષિએ ગ્રહણ કરેલા માર્ગનું અવલંબન કરી જ્ઞાનનો ઉદય થતાં શુદ્ધ થઈ રહેલા ચિત્ત વડે વિવેકને પ્રાપ્ત થઈ જઈ તમે પોતાના આત્માનંદમાં રમણ કરવા માટે શાંતિને પ્રાપ્ત થાઓ. તમારી બુદ્ધિ રાગ વડે દૂષિત થઈ જઈને વિવેકની વાતમાં જળ વિનાના શરદ ઋતુના વાદળાના સમૂહની પેઠે ક્ષણ માત્રમાં જ ક્ષીણતાવાળી થઈ કદી પણ દીનતાને પ્રાપ્ત ન થાઓ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો નિર્વાણ સમાપ્તિ નામનો સર્ગ 26મો સમાપ્ત. સર્ગ 27મો ચિત્તની ચંચળતાથી જગતની પ્રતીતિ. આ 27મા સર્ગમાં ચિત્તની ચંચળતાને લીધે ચેતન તત્વની ચંચળતાની ભ્રાંતિ થઈ જઈ જગતની વિચિત્ર રચનાની પ્રતીતિ થયાનું કહેવાશે અને ચિત્તની ચંચળતા મટી જવાથી જગતની ભ્રાંતિ પણ શાંત થઈ જતા સ્વરૂપમાં જ સ્થિતિ થવા વિશે કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, વિવેક વડે ચિત્તને શાંત રાખી પ્રારબ્ધ યોગે જે કાંઈ આવી મળે તેનું ગ્રહણ કરી લઈ તમે મુક્ત થઈને રહો ને સ્ફટિકમાંથી બનાવેલા પ્રતિમા પુરુષની પેઠે તમે છો એમ દેખાતા છતાં પણ સંકલ્પ આદિથી રહિત હોવાને લીધે નથી જેવા જ થઈ રહો. વ્યવહાર દ્રષ્ટિએ જોતા અજ્ઞાન દશામાં જે સર્વવ્યાપી આત્મતત્વ સમષ્ટિ રૂપે એક છે તે જ વ્યષ્ટિભાવથી સર્વરૂપે થઈ રહેલું છે. પારમાર્થિક દ્રષ્ટિએ જોતા જ્ઞાન દશામાં વ્યષ્ટિભાવ અને સમષ્ટિભાવ એ સર્વનો બાદ થઈ જાય છે. એ અવર્ણ્ય વર્ણવી ન શકાય તેવું સમષ્ટિ રૂપે એક છે કે વ્યષ્ટિ રૂપે અનેક છે એમ કોઈ પણ પ્રકારે કહી શકાતું નથી. તો પછી તેમાં નાના પ્રકારની બીજી કલ્પનાઓ તો ક્યાંથી જ ઘટે? આ જે કાંઈ છે તે સર્વ આદિ અંતથી રહિત ચિદાકાશ રૂપ છે અને ચેતન તત્વ વડે ભરપૂર છે, ચૈતન્ય તત્વ વડે ભરપૂર છે. જોકે શરીરની ઉત્પત્તિ અને નાશ થયા કરે છે તો પણ અખંડ આત્મતત્વને તેનાથી શો બાદ લાગે છે? જળ જગતની રચનાઓ અને જળ દેહાદિકની ચેષ્ટાઓ ચિત્તની ચંચળતાને લીધે જ પ્રતીતિમાં આવે છે. યોગ વડે ચિત્તની ચંચળતા જતી રહે અને તે આત્મામાં જ સ્થિર થઈ રહે તો તરંગો જેમ જળમાં શમી જાય તેમ એ સઘળું આત્મામાં જ શમી જાય છે. વિચાર કરતા તરંગ જેમ જળરૂપ જણાય તેમ એ સર્વ પણ છેવટ વિચાર દ્વારા આત્મરૂપ જ જણાય છે. જેમ ધોળા વાદળામાં વસ્ત્રની ભ્રાંતિ લાવવી એ યોગ્ય નથી તેમ હું આ દેહરૂપ છું એવી ભ્રાંતિ લાવવી એ પણ કંઈ બરાબર નથી. વારંવાર પુનર્જન્મ આદિ અનર્થ ઉત્પન્ન કરનારા એ દેહાદિક પદાર્થો અવસ્તુરૂપ છે અને તેમાં તમે અહંકાર લાવી બંધાઈ ન જાઓ, પરંતુ પરમાત્મા કે જે અનંત સુખ આપનાર સર્વના આદિરૂપ અને મહામંગલમય તત્વ છે તેની જ તમે ભાવના કરતા રહો એટલે તમને મોક્ષરૂપ પરમ પુરુષાર્થની પ્રાપ્તિ થાય. ચિદાકાશ અનંત છે, તેનું દેશ કાળ વસ્તુ વગેરેથી કશું પરિમાણ બાંધી શકાતું નથી અને એ જ પરમ તત્વરૂપ વસ્તુ છે. માટે તમારું ચિત્ત સુખ દુઃખ આદિમાં સમાન રહી એ પરમ તત્વની અંદર જ સદાકાળ લાગેલું રહો. તમે જો એવો જ આત્માકાર વૃત્તિનો નિશ્ચય રાખશો તો તમે પોતે જ નિરંજન આત્મતત્વરૂપ છો. ધ્યાતા ધ્યાન અને ધ્યેય એમાંનું કશું સત્ય નથી. દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય એ સર્વ ચિત્ત તત્વની જ વિભૂતિ છે. કેમ કે જળ વસ્તુ ચૈતન્ય તત્વથી જુદી હોઈ શકતી નથી, તેથી તે નથી અને ધ્યાતા ધ્યાન તથા ધ્યેય એ પણ કશું નથી. પડવાનો ચંદ્રમાં ઉદય પામતા સમુદ્ર જેમ આનંદ વડે ઉછળવા માંડે છે અને પ્રલયનો પવન વાવાથી તે સુકાઈ જાય છે, તેમ આત્મતત્વ સર્વત્ર એક સમાન રૂપે જ રહેલું છે, નિર્વિકાર છે અને તેમાં ક્ષોભ થવો કે શમી જવું ઇત્યાદિ કશો વિકાર જ થતો નથી. જેમ વહાણમાં બેસી જનારા પુરુષને પોતાની દ્રષ્ટિના ભ્રમથી કાંઠે રહેલું ઠોઠું, વૃક્ષ, પર્વત ઇત્યાદિ ફરતા દેખાય છે અને છીપમાં જેમ રૂપાની
છીપમાં જેમ ભ્રાંતિ વડે રૂપાની બુદ્ધિ થાય છે, તેમ શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્યમાં ચિત્તને લીધે જ દેહાદિની ભ્રાંતિ થાય છે. જેમ ચિત્તને લીધે દેહાદિની ભ્રાંતિ થઈ આવે છે, તેમ ચિત્તની ભ્રાંતિ પણ દેહાદિને લીધે જ થાય છે. એવી જ રીતે એ અધિષ્ઠાન ચૈતન્યમાં જીવભાવ પણ દેહ, મન ઇત્યાદિના અધ્યાસને લીધે કલ્પિત જ છે. એ બધા ચૈતન્ય તત્વના વિવર્તો છે. તો પછી એ શુદ્ધ પરમપદમાં દ્વૈતની સંભાવના ક્યાંથી હોય? સ્વરૂપનું સંપૂર્ણ રીતે જ્ઞાન થઈ જાય તો આ સર્વ એક શાંત બ્રહ્મરૂપ જ જણાય છે. જ્ઞાન દ્રષ્ટિએ જોતા જગત આદિ કશું છે નહીં અને બીજી ભ્રાંતિ પણ નથી. જેમ આકાશમાં વન હોઈ શકતું નથી, રેતીમાં તેલ હોઈ શકતું નથી અને ચંદ્રબિંબમાં વીજળી હોઈ શકતી નથી, તેમ તત્વદ્રષ્ટિએ જોતા શુદ્ધ અધિષ્ઠાન ચૈતન્યમાં દેહ આદિ કશું પણ નથી. હે તત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ રામચંદ્રજી, આ જગતની ભ્રાંતિ ખરી રીતે જોતા છે જ નહીં. તેમાં તમે કાંઈ પણ ભય ન રાખો. જગતની ભ્રાંતિને મિથ્યા સમજી આત્મતત્વને ઓળખી લેવું એ જ પરમ સત્ય વાત છે એમ તમે સમજો. જગત છે અને બ્રહ્મસત્તા નથી એવી જે તમને ભ્રાંતિ હતી તે આજે મારા ઉપદેશથી શાંત થઈ ગઈ છે. તો પછી હવે બંધનું બીજું શું કારણ છે? જેમ કુંડીઓ, કોડિયા અને ઘડાઓ વગેરે માટી જ છે, તેમ આ જગત પણ મનોમય હોવાથી ચિત્ત માત્ર જ છે અને તે વિવેક વડે વિચાર કરતાં ક્ષીણ થઈ જાય છે. તમે આ મારા સુંદર ઉપદેશથી અહંકાર વિનાના થઈ જઈ સંપત્તિઓની આકાંક્ષાને અળગી કરો. તેના લાભથી હરખાઈ જાઓ નહીં અને વિપત્તિથી શોક પામો નહીં. તમે વૈભવોની વૃદ્ધિમાં અને ક્ષયમાં એક સરખી રીતે રહો. આ મારા ઉપદેશને ભૂલી જઈ સ્વરૂપમાં દ્રઢ સ્થિતિ રાખ્યા વિના તમારો કાળ નકામો જતો રહે એવું કદી પણ કરશો નહીં. પોતાના કુળરૂપી આકાશને ચંદ્રમાની પેઠે શોભાવનારા હે કુળદીપક રામચંદ્રજી, બ્રહ્મની અને આત્માની એકતા એ જ યથાસ્થિત વસ્તુગતિ છે. તેનો તમે સારી રીતે અપરોક્ષ અનુભવ કરી સ્થિર થઈ રહ્યા હો તો પછી ચિત્તને તાવ ઉત્પન્ન કરનાર હર્ષ, શોક, તૃષ્ણા આદિ સર્વ દૂષણોને છોડી દઈ તમે સુખથી રહો અથવા લૌકિક દ્રષ્ટિએ ભલે તમે તે સર્વને અનુસરીને રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ચિત્તની ચંચળતાથી જગતની પ્રતીતિ નામનો સર્ગ 27મો સમાપ્ત. સર્ગ 28મો પુરુષ અને કર્મ. આ 28મા સર્ગમાં પુરુષ અને તેના કર્મો કે જેઓ બીજ અને અંકુરની પેઠે એકબીજાને અનુસ્યુત થઈ રહેલ છે અને અદ્રષ્ટરૂપી નિમિત્ત વડે યુક્ત થઈ અનેક જન્મ પરંપરાને આપનારા છે, તેનું તત્વ ફરીને કહેવામાં આવશે. રામ બોલ્યા, હે મહારાજ, પુરુષો અને તેના કર્મો બીજને અંકુરની પેઠે એકબીજાની સાથે જોડાઈને રહેલા છે અને અદ્રષ્ટરૂપી નિમિત્ત વડે યુક્ત થઈ અનેક જન્મ પરંપરાને આપનારા છે. આપ મને ફરીવાર તેમનું ખરું તત્વ કહી બતાવો. વશિષ્ઠ બોલ્યા, અદ્રષ્ટનું તત્વ વિચારવા બેસીએ તો કર્મ છે, કર્મનું તત્વ પુરુષ છે, પુરુષનું તત્વ મન રૂપે થઈ રહેલ ચિદાત્માનું સ્ફુરણ છે અને એ સ્ફુરણનું તત્વ ચિદાત્મા છે. એ ચિદાત્મા પ્રથમ સૃષ્ટિના આરંભકાળમાં એકોહમ બહુશ્યામ પ્રજાયેય અર્થાત હું સૃષ્ટિ રૂપે થઈને અનેક રૂપે થાઉં એવા સંકલ્પરૂપ ચેતનના સ્ફુરણથી સમષ્ટિ અને વ્યષ્ટિ મન રૂપે થઈ જાય છે અને હું અમુક દેહ આદિ આકારવાળો છું એવા અધ્યાસ વડે તે પુરુષરૂપ જીવરૂપ બની કર્મો કરે છે. પછી તે દૈવ રૂપે થાય છે, જે દૈવ પુણ્ય પાપરૂપ અદ્રષ્ટ રૂપે કહેવાય છે. હવે તે પુણ્ય પાપના ફળોને ભોગવવા માટે ઘટ આદિ પદાર્થો રૂપે અને તેની અંદર રહેલ ગુણ ક્રિયા આદિ રૂપે તથા ઘટત્વ આદિ જાતિ રૂપે થઈ રહે છે. એવી રીતે આ સર્વ જગત ચૈતન્ય તત્વનો જ એક વિવર્ત છે અને તે ચિદાત્માનું સંકલ્પરૂપી સ્ફુરણ જ દૈવ, કર્મ આદિ પર્યાય શબ્દોને ધારણ કરનારું છે. ઘટ આદિ પદાર્થથી માંડી તેની અંદર રહેલી જાતિ સુધી સર્વ કાર્યરૂપે તે થઈ રહ્યું છે અને પુરુષ રૂપે પણ તે જ થઈ રહેલું છે. ચૈતન્ય તત્વમાં સંકલ્પરૂપ સ્ફૂર્તિ થયા વિના પુરુષ કે કર્મ એ કાંઈ પણ શી રીતે સંભવે? કેમ કે એ બંનેની સત્તા અને સ્ફૂર્તિ એ બંને ચૈતન્ય સત્તાને જ આધીન છે.
ઘટ પટ અને અવટ ખાડો વગેરે પદાર્થ રૂપે ફેલાઈ રહેલું આ જગત એ ચૈતન્ય તત્વ વડે જ રચાયેલું છે. વાસનાવાળા ચૈતન્ય તત્વના સંકલ્પરૂપી સ્ફુરણાથી આ જગતની અનિર્વચનીય શોભા ખડી થઈ જાય છે અને વાસના વગરના ચૈતન્ય તત્વના સ્ફુરણથી જન્મ મરણની પરંપરા રૂપ એવો આ સંસાર દૂર થઈ જાય છે. કરેક્શન, દૂર પાછળ લઈ જવાનું, દૂર થઈ જાય છે. વાસનાવાળા ચૈતન્ય તત્વના સંકલ્પરૂપી સ્ફુરણાથી આ જગતની અનિર્વચનીય શોભા ખડી થઈ જાય છે અને વાસના વગરના ચૈતન્ય તત્વના સ્ફુરણથી જન્મ મરણની પરંપરા રૂપ એવો આ સંસાર દૂર થઈ જાય છે. જેમ ચક્રી આદિમાં અંદર લીન થઈ જતા તરંગાદિક ભિન્ન રૂપે સ્ફુરણવાળા છતાં જળમાં લીન થઈ જવાને લીધે છેવટે જળરૂપ જ હોવાથી સ્ફુરણ વિનાના જ છે, તેમ સંકલ્પરૂપી સ્ફુરણ ચૈતન્ય તત્વમાં થતું હોય તો પણ જો તે વાસનાથી રહિત હોય તો તે જન્મ મરણ આદિ અનર્થ પરંપરાને ઉત્પન્ન ન કરવાથી એ સ્ફુરણ ન થયા બરાબર જ છે. હે રામચંદ્રજી, આ સૃષ્ટિની અંદર પુરુષ અને કર્મ એ બંનેનું સ્વરૂપ ચૈતન્ય પુરુષના સંકલ્પરૂપી સ્ફુરણ વિના બીજું કશું જણાતું નથી અને તેમની એક ફક્ત કલ્પનાના અંશ વિના બીજા જરા પણ ભેદ નથી. માત્ર કલ્પના વડે જ તે ભિન્ન જણાય છે. જેમ જળ અને તરંગનો ભેદ માત્ર સંકલ્પ વડે કલ્પી લીધેલો જ છે પણ વાસ્તવ નથી, તેમ આ જગતમાં પુરુષ અને કર્મ એ એક જાતના ચિદાત્માના સ્ફુરણ રૂપ જ છે અને તેમનો ભેદ પણ માત્ર સંકલ્પ વડે જ માની લીધેલો છે, બાકી વસ્તુતઃ તે ઘટતો નથી. હે રામચંદ્રજી, કર્મ એ જ પુરુષ રૂપ છે અને પુરુષ એ જ કર્મ રૂપ છે. જેમ હિમ અને શીતળતા એ બંને જુદા નથી, તેમ પુરુષ અને કર્મ એ બંને જુદા નથી એમ જ તમે સમજો. જેમ શીતળતા છે એ જ હિમરૂપ છે અને હિમ છે તે શીતળતા રૂપ છે, તેમ કર્મ પુરુષજન્ય હોવાથી પુરુષ રૂપ છે અને પુરુષ કર્માનુસાર જન્મ લેવાથી અને કર્મને અધીન હોવાથી કર્મરૂપ છે. દૈવ, કર્મ, નર, પુરુષ આદિ સર્વ ચૈતન્ય તત્વના સ્ફુરણરૂપી રસના એક તરહના પર્યાય શબ્દો છે, પરંતુ તેઓ કાંઈ ચૈતન્ય સત્તાથી જુદી સત્તાવાળા નથી. ચૈતન્ય તત્વ સંકલ્પરૂપી સ્ફુરણને લીધે જગતરૂપી અંકુરના બીજ રૂપે બની જાય છે અને જો તે સ્ફૂર્તિથી રહિત હોય તો બીજ ભાવને પ્રાપ્ત થતું નથી. અંકુરની સર્વ શોભા સૂક્ષ્મ રૂપે બીજની અંદર રહેલી હોવાથી એ બીજ અંકુરરૂપ છે એમ કહી શકાય છે. ચૈતન્ય તત્વ અનંત છે અને એક મહાસમુદ્રની પેઠે સર્વત્ર ભરપૂર છે. તેનો એવો સ્વભાવ જ છે કે દેશકાળ આદિના ક્રમને અનુસરી કોઈક ઠેકાણે તે સ્ફૂર્તિમાન થઈ જાય છે અને કોઈક ઠેકાણે તે સ્ફુરણથી રહિત કેવળ શુદ્ધ સ્વરૂપમાં જ રહે છે. ચિદાત્માનું સ્ફુરણ ખરી રીતે કારણરૂપ નહીં હોવા છતાં વાસનાના યોગે બીજ ભાવને પામી જઈ આ જગતમાં દેહ આદિરૂપ અંકુરોની હારોને પેદા કરવામાં કારણરૂપ બને છે. ઘાસ, વેલા, ઝાડીઓ વગેરેના જુદા જુદા બીજોની અંદર પણ વ્યવસ્થાથી અંકુર આદિ કાર્ય ઉત્પન્ન કરવાની જે કાંઈ શક્તિ રહી છે તેનું પણ બીજ ચિદાત્માનું સ્ફુરણ જ છે અને એ ચૈતન્યના સ્ફુરણનું બીજું કશું જુદું બીજ નથી. જેમ અગ્નિનો અને ગરમીનો ભેદ નથી, તેમ બીજ અને અંકુરનો વસ્તુતઃ ભેદ નથી. બીજ છે તે જ બીજની અંદર સૂક્ષ્મ રૂપે અંકુર રહેલો હોવાથી અંકુર રૂપ છે એમ તમે સમજો. તેમજ પુરુષને પણ કર્મ જ જન્મ આપનાર હોવાથી કર્મરૂપ જ તમારે જાણવો જોઈએ. જેમ જળ પોતાની અંદર સ્થૂળ, સૂક્ષ્મ, કોમળ અને કઠિન એવા અનેક પરપોટાઓને પ્રકટ કરે છે, તેમ જમીનની અંદર ચૈતન્ય સત્તા જ સ્ફુરણને પ્રાપ્ત થઈ જઈ વડ વગેરે સ્થાવર પદાર્થોના અંકુરોને ઉત્પન્ન કરે છે. ચૈતન્ય તત્વ વિના અત્યંત કોમળ પૃથ્વી તળમાંથી વજ્રના જેવા દ્રઢ અંકુરોને કોણ ઉત્પન્ન કરી શકે અથવા તો શાખા, થડ આદિને ઉત્પન્ન કરવાને કોણ સમર્થ થાય? જેમ લતાઓની અંદર રહેલો રસ પુષ્પ, ફળ આદિને ઉત્પન્ન કરે છે, તેવી રીતે પ્રાણીઓના વીર્યરૂપ રસની અંદર રહેલી ચૈતન્ય સત્તા શુક્ર શોણિત દ્વારા ચોતરફ પ્રસરી રહેલા આ જંગમ જગતને ઉત્પન્ન કરે છે. ચૈતન્ય સત્તા
અત્યંત બળવત્તર છે, અને તે જો સર્વની અંદર રહેલી ન હોય તો પછી દેવતાઓ, દૈત્યો અને રાજાઓને ઉત્પન્ન કરી શકવાને બીજું કોણ સમર્થ થાય? ચૈતન્ય તત્વમાં સ્ફુરણ ઉઠવું એ જ સચરાચર સર્વ વસ્તુઓનું આદિ બીજ છે, અને એ ચિત્ત સ્ફુરણનું બીજું બીજ છે નહીં. બીજ અને અંકુરનો તથા ક્રિયા, પુરુષ અને કર્મનો, તેમજ તરંગ, ઉર્મિ અને વીચી એ ત્રણેય પર્યાય શબ્દ છે. તેમજ તરંગ, ઉર્મિ અને વીચી એમનો નામ માત્ર વિના બીજો કશો ભેદ નથી. જે પુરુષની બુદ્ધિમાં બીજ અને અંકુરની પેઠે એકબીજામાં ઓતપ્રોત થઈ રહેલ પુરુષ અને કર્મ એ બંનેનો તથા બીજ અને અંકુરનો પરસ્પર ભેદ ભાસ્યા કરે છે, તે વિદ્વત્તાના ડોળ ઘાલુ મહાપુરુષ પશુને સદાકાળ દૂરથી જ નમસ્કાર હો. ચૈતન્ય આત્માનું સંકલ્પરૂપી સ્ફુરણ વાસનાના યોગે જન્મના બીજરૂપ થાય છે, અને તેની અંદર રહેલો વાસનારૂપી રસ જ અંકુરને પ્રકટ કરે છે. માટે વાસનારૂપી રસને જ તમે અસંગરૂપી અગ્નિ વડે બાળી નાખી કર્મ કરવામાં આવે, પરંતુ શુભાશુભ કાર્યોમાં મન ડૂબી ન જાય અને નિર્લેપ જ રહે, તેને વિદ્વાનો અસંગ કહે છે, અથવા તો વાસનાને જ નિર્મૂળ કરી નાખવી એ અસંગ કહેવાય છે. માટે હર કોઈ યુક્તિ વડે પોતાની અંદર વાસનાને દૂર કરનાર એ અસંગરૂપી વાસનાક્ષયને સિદ્ધ કરો. પુરુષ પ્રયત્નને લીધે ઘણો લાંબો કાળ અભ્યાસ કરવાથી રાજયોગવાળી કે હઠયોગવાળી જે કોઈ યુક્તિ વડે વાસનાક્ષય સહેલાઈથી થઈ શકે એમ તમને જણાતું હોય, તે જ યુક્તિથી તમે વાસનાને નિર્મૂળ કરી નાખો. એ જ ખરો કલ્યાણનો માર્ગ છે. વાસનાથી રહિત થઈ એક પોતાના આત્મામાં જ તલ્લીન રહેવું એ પરમ મંગલરૂપ છે. પુરુષ પ્રયત્ન વડે અથવા તો જેવી રીતે અહંકારનો નાશ કરવાનો ઉપાય તમે જાણતા હો તેવી રીતે તમારામાં રહેલા અહંકારરૂપી અંશને જ તમે દૂર કરી નાખો, એટલે એ ખરેખર વાસનાક્ષય જ છે. વાસનાક્ષય એ નિરહંકારપણાનું નામ છે. એ નિરહંકારપણું પ્રાપ્ત કરીને સંસાર તરી જવા માટે પુરુષાર્થ વિના બીજો કશો પણ ઉપાય નથી. આ જગતની અંદર ચિદાત્માની સત્તા જ સર્વના આદિ કારણરૂપ છે. અંકુરરૂપ પણ તે છે, બીજરૂપ પણ તે છે, કર્મરૂપ પણ તે છે, પુરુષરૂપ પણ તે છે, અને શુભાશુભ દૈવરૂપ પણ એ જ છે. આદિકાળમાં ચૈતન્ય સત્તાથી જુદું બીજ પણ નથી, અંકુર પણ નથી, પુરુષ પણ નથી, કર્મ પણ નથી, અને દૈવ આદિ પણ કશું તેનાથી જુદું નથી. કેવળ ચૈતન્ય સત્તા જ એવી રીતે વિવર્ત રૂપે ઉદય પામી રહી છે. હે સુશીલ રામચંદ્રજી, બીજ પણ નથી, અંકુર પણ નથી, કર્મ પણ નથી, અને પુરુષ પણ નથી. એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જ સત્ય છે, અને તે વેશધારી નટની જેમ દેવ દાનવોના વેશો વડે સુંદર રૂપવાળો બની જાય તેમ એ પરમ તત્વ જ કર્મ, પુરુષ આદિ નાના પ્રકારના નામો ધારણ કરી લઈ વિવિધ રૂપે બની રહેલ છે, અને કેવળ વાણીના વિલાસ રૂપે જ છે. હે નિષ્કલંક રામચંદ્રજી, ઉપર પ્રમાણે તમે અતિ દ્રઢ નિશ્ચય બાંધી પુરુષ અને કર્મ એ સંબંધી વિચારોને અને શંકાઓને છોડી દઈ વાસનાઓથી તથા સર્વ સંકલ્પોથી રહિત બની જાઓ, અને તમારી ઈચ્છામાં આવે તેમ વ્યવહાર દશામાં કે સ્થિતિમાં સુખથી ચિદાત્મા રૂપે થઈને રહો. હે રામચંદ્રજી, સર્વ ઈચ્છાઓને શાંત કરી દઈને અને શંકાઓને પણ મૂકી દઈને કેવળ શુદ્ધ પરમાત્મામાં જ આત્મભાવના રાખી તમે વર્ણ અને આશ્રમને યોગ્ય કાર્ય કરતા રહો, અને શાંતિ વડે સુશોભિત બનીને એક આત્મસુખમાં જ શાંત થઈ તમે ભયથી રહિત અને પૂર્ણકામ થઈ રહો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો શંકા તત્વ સિદ્ધાંત પ્રતિપાદન નામનો સર્ગ 28મો સમાપ્ત. સર્ગ 29મો પ્રાપ્ત વ્યવહાર કરતા રહી સ્વરૂપ સ્થિતિમાં રહેવાનો ઉપદેશ. આ 29મા સર્ગમાં વસિષ્ઠજી રામચંદ્રજીને યથા પ્રાપ્ત વ્યવહારને અનુસરી ચાલવાનું બતાવશે અને પોતાના સ્વરૂપમાં સદાકાળ સ્થિતિ રાખવાનો ઉપદેશ કરશે. વસિષ્ઠ બોલ્યા, વાસનાથી રહિત અને વિતરાગ થઈ જઈને તેમજ યથોચિત કર્મ કરતા રહીને શાંત અને શુદ્ધ કેવળ એક ચિન્માત્ર પરમ તત્વની જ તમે ભાવના રાખો અને નિત્ય અંતર્મુખ થઈ રહો. તમે વિવેકી છો, સુખ દુઃખ આદિમાં તથા શત્રુ મિત્ર આદિમાં સમાનતા રાખનારા છો, શાંત છો, સદાકાળ એક સરખી રીતે જ આનંદવાળા છો,
અને પરબ્રહ્મની પેઠે સર્વત્ર એક સરખાપણાથી પોતાના વિશાળ સ્વરૂપને વિસ્તારી રહેલા છો. તમે આકાશના જેવા સ્વચ્છ અને નિર્મળ થઈ જાઓ અને માત્ર ચૈતન્યરૂપ બ્રહ્મ તત્વમાં જ દ્રઢ સ્થિતિ રાખો. પ્રારબ્ધ યોગે નાની કે મોટી આપત્તિઓ આવી પડે, મહાઘોર સંકટોરૂપી ખાડાઓમાં જઈ પડાય, શોકને પ્રાપ્ત થવું પડે, તો એ સર્વ બાબતમાં તમારે પોતાની અંદરના વિવેકના બળથી દુઃખી થવું નહીં, પરંતુ બહાર દેશની રીતિને અનુસરી ભલે ક્રમ પ્રમાણે આંસુ લાવવા, રોવું કે રાડો પાડવી. વળી પુષ્પમાળા, ચંદન, વનિતા આદિ ભોગોના સુખો શીત ઉષ્ણ આદિ દ્વંદ્વ ધર્મવાળા છે, તેનું પણ તમે અંદર નિર્વિકાર રહી બહાર સુખથી સેવન કરો. મનોહર સ્ત્રીઓના સમાગમોમાં, મોટા ઉત્સવોમાં અને કોઈ ચડતીના સમયમાં અંદર ચિત્તને શાંત અને નિર્વિકાર રાખી વાસનાઓથી ભરેલા અજ્ઞાની મૂળ પુરુષોની પેઠે તમે બહાર આનંદવાળા થઈને રહો. દાવાનળ જેમ સૂકા ઘાસને બાળી મૂકે છે, તેમ તમે દંડવા યોગ્ય દુષ્ટ પુરુષોને મૂળ પુરુષની જેમ યુદ્ધ આદિ કાર્યોમાં યમને દ્વાર મોકલી દો. વાસનાવાળા મૂળ પુરુષોની પેઠે જ તમે ક્રમ પ્રમાણે પ્રાપ્ત થયેલા ધર્મથી અવિરુદ્ધ ધન કમાવાના કાર્યો કરવામાં કશો ખેદ નહીં લાવતા બગલાની પેઠે ધનનું ચિંતન અને ઉપાર્જન કરો. હે શત્રુઓનો નાશ કરનારા રામચંદ્રજી, વરસી જઈ હલકા પડી ગયેલા વરસાદના વાદળાને પવન જેમ નિર્મૂળ કરી નાખે છે, તેમ તમે પણ વાસનાઓના દાબથી દબાયેલા મૂળ પુરુષોની પેઠે બળાત્કારથી સર્વ શત્રુઓને નિર્મૂળ કરી નાખો. 12 વાસનાઓના દાબ વડે દબાયેલા મૂળ પુરુષના જેવી સ્થિતિમાં રહી અંદર ચિત્તને કેવળ પોતાના આત્મામાં જ રમતું રાખી તમે દયા કરવા લાયક દીન પુરુષો તરફ અને મહાત્માઓ તરફ ઉદાર દિલના થજો અને પોતાની સ્તુતિ પોતાને મોઢે ન કરતા તમે ધીરતાનો આશ્રય પકડજો. હર્ષ થવાના પ્રસંગમાં તમે હર્ષિત થાઓ અને દુઃખના પ્રસંગમાં દુઃખિત થાઓ. દીન મનુષ્યો પર દયા કરતા રહો અને વીર પુરુષોને વિશે વીર્યવાન થાઓ. હે નિષ્પાપ રામચંદ્રજી, પોતાના આત્મામાં જ ચિત્ત રાખી રહેવાથી અંતર્મુખપણાને લીધે સદાકાળ આનંદમાં રહી શાંતિ વડે ઉદારતાનો આશ્રય કરી અસંગપણાથી તમે જે કાંઈ કર્મ કરશો તેના તમે કરતા નથી એમ સમજો. હે સુશીલ રામચંદ્રજી, શુદ્ધ આત્મભાવના વડે નિરંતર ચિત્તને અંતર્મુખ કરી દઈ તમે મનની સ્થિતિ કેવળ પરમાત્મામાં જ રાખશો તો હું ધારું છું કે તમારા ઉપર પડેલી વજ્રની ધારા પણ બુઠ્ઠી થઈ જશે. સંકલ્પની કલ્પના વિનાના પોતાના હૃદયાકાશમાં રહેલા આત્મ સ્વરૂપમાં જ પોતાની મેળે જ સ્થિર થઈ રહે છે. પોતાની મેળે જે સ્થિર થઈ રહે છે તેઓ આત્માની અંદર રમી રહેલો વિવેકી પુરુષ ખરેખર મહેશ્વર જેવો છે. સંકલ્પની કલ્પના વિનાના પોતાના હૃદયાકાશમાં રહેલા આત્મ સ્વરૂપમાં જ પોતાની મેળે જે સ્થિર થઈને રહે છે તેઓ આત્માની અંદર રમી રહેલો વિવેકી પુરુષ ખરેખર મહેશ્વર જેવો છે. એ આત્મતત્વને શસ્ત્રો ભેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. અજરામર અને અજન્મા એવા પોતાના આત્મારૂપી સુંદર અને દ્રઢ સ્તંભના અવલંબનથી તમે મંદિરની પેઠે અચળ થઈ રહો. જગતરૂપી વૃક્ષના અનેક પદાર્થોરૂપી પુષ્પોના સુંદર સુગંધના જેવી સારરૂપી અચળ બ્રહ્મસત્તાનો આશ્રય કરી વૃત્તિને બ્રહ્મતત્વમાંથી નહીં ખસવા દેતા અંતર્મુખ જ રાખી તમે સુખથી જીવનમુક્ત થઈ રહો. જીવનમુક્ત પુરુષો ભલે બહાર વ્યવહારના કામકાજ કર્યા કરતા હોય છતાં જેમ પથરામાં જડપણાને લીધે વાસનાનો ઉદય ન થાય તેમ તેમની ચિત્તવૃત્તિના નિરંતર અંતર્મુખપણાને લીધે તેમનામાં વાસનાનો ઉદય જ થતો નથી. તમે સર્વ વ્યવહાર સંબંધી કામકાજ કરતા રહેજો, પણ કાચબાના અંગની પેઠે અંદર અને બહાર કોઈ જગ્યાએ વૃત્તિને નહીં પસારી દેતા સંકુચિત કરી દેજો. તેમજ ફરીવાર ચિત્ત પદાર્થો તરફ ફેલાઈ ન જાય તેવું આત્માકાર અને કેમ જાણે નિદ્રાને પ્રાપ્ત થઈ ગયું હોય તેવું સંકલ્પ વિનાનું કરજો. અંદર સંકલ્પ વિનાનું અને બહાર કેમ જાણે સંકલ્પવાળું હોય તેમ દેખાવ આપનારા અર્ધા જાગતા બાળકની પેઠે સંકલ્પ અને અનુસંધાન વિના સ્વાભાવિક રીતે જ કાર્ય કરવામાં પ્રવૃત્તિવાળા ચિત્ત વડે તમે નિસંકલ્પપણે જ કાર્ય કરતા રહો. બાળક અને મૂંગા પ્રાણીઓ વગેરે બહાર નહીં સમજતા હોય એવા દેખાય છે, છતાં અંદર બધું સમજે છે, તેમ તમે પણ અંદર સર્વ વાત સમજતા રહી વાસનાઓને છોડી દઈ
પ્રારબ્ધથી આવી પડેલા કરવાલાયક કાર્યો કરશો તો આકાશની પેઠે તમારા ચિત્તને જરા પણ લેપ લાગશે નહીં. નિર્વિકલ્પ સમાધિની અંદર સંકલ્પોવાળી સર્વ પ્રકારની વૃત્તિ નષ્ટ થઈ જાય છે, જે કેવળ જ્ઞાનમય છે. તેના અભ્યાસને લીધે નાશ પામેલા અને બળી ગયેલા લુગડાના આકારની જેમ માત્ર આભાસ રૂપે બહાર કંઈક આવશ્યક વ્યવહાર માટે પ્રસરી રહેનાર, પણ અંદર મહાસુષુપ્તિને અત્યંત ક્ષયને પામી ગયેલ ચિત્ત વડે તમે સર્વ સંતાપથી રહિત થઈ આનંદ ઘન થઈ રહો. હે નિષ્પાપ રામચંદ્રજી, સંકલ્પરૂપી કલંક વિનાની અને જ્ઞાનને લીધે ચિત્તનો ક્ષય થતા ઉદય પામેલી શુદ્ધ આત્મસત્તામાં જ તમે સ્થિર થઈ રહી કાર્ય કરો કે ન કરો એ બંને સરખું જ છે. તમે જાગ્રત અવસ્થામાં વ્યવહાર કરજો, હાલવા ચાલવાપણું કરજો, છતાં સુષુપ્તિ અવસ્થાની પેઠે અત્યંત લયને પામી ગયેલી નિસંકલ્પ વૃત્તિ વડે તમે કોઈ પદાર્થને પ્રિય ગણી પકડશો નહીં, તેમ કોઈ પદાર્થને તજશો નહીં. તમે જો જાગ્રત અવસ્થામાં પણ સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ રૂપી ઉપાધિનો લય કરીને સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થઈ ગયેલા જેવા નિર્વિકલ્પ થઈને રહેશો, તો એ સુષુપ્તિ જેવી અવસ્થામાં પણ અજ્ઞાનરૂપી આવરણના અભાવને લીધે તમે જાગતા જ છો એમ સમજજો. આમ જાગ્રત તથા સુષુપ્તિને જુદી પાડનારા અજ્ઞાન અને તેના કાર્યોને જ્ઞાન વડે બાદ થઈ જતા તથા એ બંને અવસ્થાનું એક આત્મતત્વરૂપપણું થઈ જતા સર્વના અવધિરૂપ જે ચિન્માત્ર પરમ તત્વ અવશેષ રહે છે તે તમે પોતે જ છો. આ પ્રમાણે ધીરે ધીરે અભ્યાસ કરતા રહી અનાદિ અને અનંત એવા અદ્વિતીય પરમપદને તમે પ્રાપ્ત થાઓ, અને એ પરમપદ સર્વ વસ્તુ માત્રથી વિલક્ષણ તથા લોકોત્તર છે. જગતનું અવસ્તુપણું હોવાથી તત્વદ્રષ્ટિએ જોતા જગત અને પરમાત્મા એ બંનેનું દ્વૈતપણું કે અદ્વૈતપણું એકે સંભવતું નથી. આવો નિશ્ચય બાંધી તમે આકાશના જેવું વિશાળ અને નિર્વિકાર હૃદય રાખી પરમ શાંતિને પ્રાપ્ત થાઓ. રામ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ વસિષ્ઠજી, જો આપ કહો છો તેવી રીતે હોય, કૌંસમાં અહંકાર આદિ કાંઈ ન હોય, તો હું એવા વ્યવહારના આધારરૂપ તમે પોતે કે જે વસિષ્ઠ ઋષિ જેવા નામને ધારણ કરી રહ્યા છો તે શી રીતે બેઠા છો? વાલ્મીકી બોલ્યા, રામચંદ્રજી ઉપર પ્રમાણે કહેતા હતા તેટલામાં વક્તાઓમાં શ્રેષ્ઠ શુદ્ધ ચારિત્ર્યવાળા શ્રી વસિષ્ઠ ઋષિ અર્ધા મુહૂર્ત સુધી મૌન ધારણ કરી રહ્યા. વસિષ્ઠજીએ એવી રીતે મૌન ધારણ કર્યું, તેથી સભામાં બેઠેલ સર્વ મહાજન આનો હેતુ શો હશે એવા સંશયરૂપી મહાસાગરમાં ડૂબી ગયું. આથી રામચંદ્રજીએ ફરીવાર પૂછ્યું, કહ્યું કે આપ મારી પેઠે આ સંબંધમાં કેમ મૌન ધારણ કરી રહ્યા છો? આ જગતમાં શિષ્યનો એવો કોઈ તર્ક હોઈ શકતો નથી કે જે આપ જેવા વિદ્વાન મહાત્મા ગુરુઓને જવાબ દેવામાં કઠણ પડે. વસિષ્ઠ બોલ્યા, હે નિષ્પાપ રામચંદ્રજી, હું કશું બોલતો નથી, તેથી આ પ્રશ્નનો પ્રત્યુત્તર અશક્ય હોવાથી મને કશી યુક્તિ સૂચતી નથી એમ તમારે સમજવાનું નથી, પરંતુ તમે પૂછેલા પ્રશ્નના જવાબમાં માત્ર મૌન જ પરમ અવધિરૂપ હોવાથી એ મૌન જ મેં તમારા પ્રશ્નના જવાબ રૂપે બતાવ્યું છે એમ સમજવાનું છે. પ્રશ્ન કરતા પુરુષો બે જાતના હોય છે, એક જ્ઞાની અને બીજો અજ્ઞાની. તેમાં અજ્ઞાની પુરુષને અજ્ઞાન કોટીમાં રહીને જવાબ આપો અને જ્ઞાનીને જ્ઞાન કોટીમાં રહી જવાબ આપો. હે મહાબુદ્ધિશાળી રામચંદ્રજી, આટલા કાળ સુધી તમે પરમપદને નહીં ઓળખેલું હોવાથી વિકલ્પોવાળા ઉત્તરો આપવાને પાત્ર હતા, પરંતુ હમણાં તમે તત્વજ્ઞ થયા છો અને પરમપદમાં શાંત છો, માટે તમને હવે પ્રસિદ્ધ રીતે વિકલ્પવાળો ઉત્તર આપવો યોગ્ય નથી. હે વક્તાઓમાં મહાશ્રેષ્ઠ સુશીલ રામચંદ્રજી, જેમ જાળિયામાંથી પડતો તડકો ત્રસરણીઓ વડે વીંટાયેલ હોય છે, તેમ સૂક્ષ્મ અર્થવાળો હોય કે વિશેષ અર્થવાળો હોય, થોડો હોય કે અધિક હોય, પણ વાણીનો જે વિષય વ્યવહાર છે તે સર્વ અભાવ કાંઈ અસાધારણ ધર્મને લીધે અવિચ્છેદ પોતાનું બીજાનાથી ભિન્નપણું, સંખ્યા એક કે બે આદિ અને ભૂત ભવિષ્ય આદિ કાળ વગેરે કલ્પનાઓરૂપી કલંક વડે વીંટાયેલ છે. હે રમણીય રામચંદ્રજી, તત્વજ્ઞ પુરુષને કલંકવાળો ઉત્તર આપવો યોગ્ય નથી. વાણીનો સર્વ વ્યવહાર ઉપર કહ્યા પ્રમાણે કલંકવાળો હોવાથી કલંક વિનાની કોઈ વાણી જ નથી અને તમે અત્યંત તત્વજ્ઞ છો. તમારા જેવા વિવેકી અને તત્વવેત્તા શિષ્યને મારે યથાર્થ કહેવું જોઈએ,
અને યથાર્થવાદ તો અંતથી રહિત કેવળ સુષુપ્ત જેવું મૌન જ છે. કાષ્ટ નહીં, સુષુપ્ત. એમ વિવેકી પુરુષોનું સમજવું છે. બ્રહ્મ તત્વ પરમ પદરૂપ છે અને તેને તત્વજ્ઞાન થયા પહેલાં શિષ્યોને ઉપદેશ દ્વારા બોધ કરવા માટે અજ્ઞાનને લીધે વાણીના વિષય રૂપે કલ્પી લેવામાં આવે છે. બાકી વિચાર વડે એ પરમ પદનું સ્વરૂપ ઓળખવામાં આવે તો એ તત્વ વાણીનો વિષય જ નથી એમ વિવેકીઓ કહે છે. આથી તેમાં મૌન રાખવું જ ઉચિત છે. આ કારણે તત્વવેત્તા એવા તમને મેં તમારા એ પ્રશ્નનો મૌન રૂપ જ સુંદર ઉત્તર આપેલો છે. હે પ્રિય રામચંદ્રજી, પુરુષ દિન રાત ચિત્તના અનુસંધાનને લીધે જેને રૂપે થઈ રહ્યો હોય તેવું જ બોલે છે. તો જે તત્વ સાક્ષાત્કાર વડે અનુભવમાં આવે છે અને નિર્વિકલ્પ છે તે બ્રહ્મ તત્વ રૂપ જ હું થઈ રહ્યો છું અને એ પરમ પદ વાણી વડે અગમ્ય છે. જે પુરુષ વાણી વડે અગમ્ય અવાચ્ય એવા પરમ પદમાં રહ્યો હોય તે વાણી રૂપી મેલને કેમ ગ્રહણ કરે? એ અવર્ણ્ય પરમ તત્વ વિશે વાણી વડે હું કશો વ્યવહાર કરી શકતો નથી, કેમ કે વાણી તો અનેક કલ્પનાઓ રૂપી કલંકોવાળી છે. રામ બોલ્યા, અભાવ અને બીજાથી જુદાપણું વગેરે જે દોષો વાણીના વિષયમાં આપ બતાવી ગયા તે સર્વ દોષ ભાગ ઉપર કાંઈ લક્ષ્ય ન રાખતા ભાગ ત્યાગ વડે આપ કોણ છો તે કહો. વશિષ્ઠ બોલ્યા, હે તત્વવેત્તાઓમાં શ્રેષ્ઠ રામચંદ્રજી, જો એમ જ તમારે જાણવાનો વિચાર હોય તો પછી તમે કોણ છો, હું કોણ છું અથવા જગત શું છે ઇત્યાદિ સર્વ બાબતનું યોગ્ય સ્વરૂપ તમને કહું તે તમે સાંભળો. હે પ્રિય રામચંદ્રજી, આ તમારા જોવામાં આવતો હું પોતે જળ દેહાદિ દ્રશ્ય વર્ગથી રહિત સર્વ કલ્પના વડે અગમ્ય નિર્વિકાર શુદ્ધ ચિદાકાશ રૂપ છું. માત્ર હું એક જ સ્વચ્છ ચિદાકાશ રૂપ છું એમ નથી, પરંતુ તમે પણ એ ચિદાકાશ રૂપ છો અને આ આખું જગત પણ ચિદાકાશ રૂપ છે. તેમજ જે કાંઈ છે તે સર્વ ચિદાકાશ રૂપ જ છે. હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું અને મારા પોતાના શુદ્ધ જ્ઞાન સ્વરૂપમાં મારા આત્માથી જુદું એક અણુ માત્ર પણ બીજું કાંઈ છે એમ હું કહી શકતો નથી, કેમ કે હું ભેદ દ્રષ્ટિથી સાવ રહિત જ છું. કરેક્શન. કેમ કે હું ભેદ દ્રષ્ટિથી સાવ રહિત જ છું. સાવને ભેદ દ્રષ્ટિથી પછી લખવાનું. હું પોતે જળ દેહાદિ દ્રશ્ય વર્ગથી રહિત સર્વ કલ્પના વડે અગમ્ય નિર્વિકાર શુદ્ધ ચિદાકાશ રૂપ છું. માત્ર હું એક જ સ્વચ્છ ચિદાકાશ રૂપ છું એમ નથી, પરંતુ તમે પણ એ ચિદાકાશ રૂપ છો અને આ આખું જગત પણ ચિદાકાશ રૂપ છે. તેમજ જે કાંઈ છે તે સર્વ ચિદાકાશ રૂપ જ છે. હું શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છું અને મારા પોતાના શુદ્ધ જ્ઞાન સ્વરૂપમાં મારા આત્માથી જુદું એક અણુ માત્ર પણ બીજું કાંઈ છે એમ હું કહી શકતો નથી, કેમ કે હું ભેદ દ્રષ્ટિથી સાવ રહિત જ છું. શિષ્યોના મોક્ષ માટે અને તેમના સંદેહને દૂર કરવા સારું તથા પ્રતિવાદીઓને જીતવા માટે ઉદ્યમ કરનારા વિદ્વાન પુરુષોએ શ્રુતિ આદિ પ્રમાણો વડે પોતાના પક્ષને મજબૂત બનાવી ખરી રીતે મિથ્યા હોવાથી બાધિત થઈ ગયા છતાં પણ અધ્યારોપ દ્રષ્ટિએ એકમાત્ર અહંકાર કે જે જીવભાવ જગતભાવ ઇત્યાદિના મૂળ રૂપ છે તેને અનેક રૂપે ફેલાવી દઈ અનેક શાખાઓવાળો બનાવી દીધો છે. જીવતો હોય અને વ્યવહાર કર્યા કરતો હોય છતાં વિવેકને લીધે શાંત રહી શબના જેવું નિર્વિકાર અને નિસંકલ્પ થઈ રહેવું એ સ્થિતિને જ વિદ્વાનોએ પરમ પદ રૂપ કહેલી છે. એ પરમ પદની અંદર બહારના ચક્ષુ આદિ અને અંદરના ચિત્ત આદિ સર્વ સાધનોનો ઉપરામ થઈ જાય છે અને તેને લીધે જ હું કરતા છું કે ભોગતા છું એવો કશો અહંકાર પણ રહેતો નથી. તેમજ પોતાની આત્મસત્તાથી જુદું બીજું કાંઈ પણ જણાતું નથી. વળી એ પરમપદ સુખ દુઃખથી રહિત છે, શાંત છે, સર્વત્ર સમાન રૂપે ભરપૂર છે અને નિરતિશય આનંદરૂપ છે. હું અમુક નામરૂપ વાળો છું એવો અહંકાર થવો એ જ મોક્ષના અભાવરૂપ છે. તો પછી એ અહંકાર વડે મોક્ષનો અનુભવ થવાની વાત શી રીતે ઘટે? અહંતાને કાયમ રાખી તે વડે જ મોક્ષનો અનુભવ કરવાની વાત તો જન્મથી આંધળા માણસને ચિત્ર બતાવવા જેવી અસંભવિત છે.
પોતાના સ્વરૂપની અંદર અહંકાર, પ્રાણ આદિનું હલનચલન થયા કરો કે ન થાઓ, પરંતુ પોતે જડ નહીં છતાં કૂટસ્થપણાથી, સાક્ષી ભાવથી જડ પથ્થરની પેઠે અચળ થઈ રહેવું એ જ પરમ નિર્વાણ રૂપ છે એમ સમજો. કેમ કે એ પદ નાશ આદિ સર્વ વિકારોથી રહિત છે. જેમ પોતાના ચિત્તમાં થઈ આવતું ઘટાદી વસ્તુનું સ્ફુરણ પોતા સિવાય બીજાથી નથી જણાતું, તેમ એ પરમ સ્થિતિ બીજાથી જાણી શકાતી નથી, પરંતુ લોકેશણાથી રહિત થઈ રહેલા વિવેકી વિરક્ત પુરુષને પોતાને જ તે અનુભવમાં આવે છે. એ સ્થિતિમાં હું એવો ભાવ કે તમે એવો ભાવ એ કશું રહેતું નથી, તેમ નિરહંકારતા પણ રહેતી નથી, અને બીજું કાંઈ છે એવો ભાવ પણ રહેતો નથી. માત્ર એક કૈવલ્ય જ બાકી રહે છે. એ કૈવલ્ય નિર્વિકાર છે, નિર્વાણરૂપ છે અને પરમ મંગલમય છે. વિવેકીઓ કહે છે કે શુદ્ધ ચિદાત્મા ચિત્ત દ્વારા બહિર્મુખ થાય ત્યારે તેમાં જળ દ્રશ્યમાં રહેલી ક્રિયા દેખાય છે, અને એ જ જન્મ મરણના હેતુરૂપ છે, બંધનકારક છે તથા મહાકલેશ આપનાર છે. એ શુદ્ધ ચિદાત્મા ચિત્ત દ્વારા બહિર્મુખ ન થાય અને જો એ અંતર્મુખ જ રહે તો તેમાં જળ દ્રશ્યમાં રહેલી ક્રિયા દેખાતી નથી. એ સ્થિતિ મોક્ષરૂપ છે, શાંત છે, અક્ષય છે અને પરમપદરૂપ છે. દિશા, કાળ આદિ વડે પરિમાણમાં નહીં આવનાર નિર્વિકાર શાંત પરબ્રહ્મ પોતાના શુદ્ધ સ્વરૂપ વડે સર્વત્ર રહેલ છે. તેમાં અન્યથી પ્રકાશ લેતો જળ દ્રશ્ય વર્ગ જુદો સંભવતો જ નથી, તો પછી કોણ કોનો પ્રકાશ કરે અને શી રીતે કરે? હે નરપતિઓ, સ્વપ્નની અંદર દેખાતા દ્રશ્ય પ્રપંચમાં તે વાસનાને અનુસરી ચિદાત્મામાં સ્ફુરી આવતો સંકલ્પ ચિદાત્માથી જુદો ન છતાં કેમ જાણે જુદો હોય તેમ દેખાય છે. તેવી રીતે જાગ્રતમાં પણ પોતાનો આત્મા જ બહિર્મુખ થતાં કેમ જાણે દ્રશ્ય પ્રપંચ રૂપે જુદો થઈ રહ્યો હોય એમ ભાસે છે. મન, બુદ્ધિ વગેરે સર્વ ચિદાત્મા સાથે એક રસ રૂપે રહેલ હોવાથી ચૈતન્ય રૂપ છે, પરંતુ મન, બુદ્ધિ આદિ નામરૂપની ઉપાધિ સાથે જોડી દેતા તે જડ જણાય છે. બહાર અને અંદર સર્વત્ર એક સરખી રીતે ચિન્માત્ર એક પરમ તત્વ રહેલું છે અને તે ભેદથી રહિત છે, તો પછી તેમાં વળી ભેદ બુદ્ધિ શા માટે વ્યર્થ અનર્થ કરવા માટે સ્વીકારી લેવી? જો કોઈ દ્રશ્ય પદાર્થ છે જ નહીં, તો પછી કેવળ ચૈતન્યમાં અને શૂન્યમાં શો ફરક છે એવી શંકા લાવવાની જરૂર નથી. કેમ કે એ બંનેમાં જે અંતર છે તે વિવેકી અનુભવી પુરુષો જ જાણે છે, માત્ર એને વાણી વડે વર્ણવી શકાય તેમ નથી. જેમ અંધારામાં ઉઘાડી આંખે અતિ યત્ને જોવામાં આવે તો સૂક્ષ્મરૂપ અને અસદરૂપ એવો કંઈક અનિર્વચનીય આભાસ જોવામાં આવે છે, તે જ પ્રમાણે બ્રહ્મની અંદર આ જગત કંઈક અનિર્વચનીય રૂપે ભાસ્યા કરે છે. જો વાસનાથી રહિત થઈ અંતર્મુખ થઈ રહું તો આ હું પોતે ચિદાકાશ રૂપ જ છું. તમે પણ જો કશામાં વાસના નહીં બાંધો તો ચિદાકાશ રૂપ જ છો. બીજો પણ કોઈ પુરુષ હું ચિદાકાશ રૂપ છું એવા નિશ્ચયવાળો હોય તો તે જ્ઞાની જ છે. જો કે તે બહાર વ્યવહારમાં અજ્ઞાની જેવો જણાય છે, પરંતુ તે ચિન્મય છે અને તે પોતાની મેળે જ પોતાના દેહાદી હોવા છતાં પણ કેમ જાણે કશું જ ન હોય તેવો આત્મનિષ્ઠ અને મહાશાંત થઈ રહે છે. જીવોનો સંસારરૂપે ફેલાઈ રહેલો અવિદ્યારૂપી અગ્નિ સાક્ષી ચૈતન્ય વડે રક્ષા કરાયેલા અજ્ઞાનરૂપી વાયુ વડે સળગે છે, છતાં અહમ બ્રહ્માસ્મિ એ મહાવાક્યને અનુસરીને જ્ઞાનનો ઉદય થાય છે. ત્યારે છેવટની આત્મસાક્ષાત્કાર વૃત્તિરૂપે પરિણામ પામેલા અને સાક્ષી ચૈતન્ય વડે રક્ષા કરાયેલા જ્ઞાનવાયુ વડે જ તે શમી જાય છે. આવરણથી રહિત સ્વયં પ્રકાશ અને નિરતિશય આનંદરૂપ એવા આત્મતત્વમાં એક રૂપ થઈ રહેવાથી અંદર જડ નહીં છતાં પણ બહાર ઠૂંઠાની પેઠે સંસાર સંબંધી સર્વ જ્ઞાનથી રહિત થઈ જઈ દુઃખ વડે ક્ષોભ પામ્યા વિના કેવળ શાંત રહી એક આત્મનિષ્ઠ થઈ રહેવું એ જ મોક્ષ કહેવાય છે અને એ જ અક્ષય પદરૂપ છે. વિવેકનો ઉદય થતાં મનુષ્ય જ્ઞાની થઈ તત્વવેત્તા અને જીવન મુક્ત થાય છે, અને અવિદ્યાનો ઉદય થતાં અજ્ઞાની બની જઈ પશુ વૃક્ષાદિ અધમ યોનિઓમાં ભટકે છે. કરેક્શન, બીજો શબ્દ ડિલીટ કરવાનો છે. બ્રહ્મ શબ્દ. હું અને આ જગત એ સર્વ અવિદ્યારૂપી એક જાતનો ભ્રમ જ છે અને તે સાવ મિથ્યા છે.
ઝીણી નજરથી જોવા માંડીએ તો દીવા વડે જેમ અંધકાર નષ્ટ થઈ જાય તેમ એ કશું નજરે પડતું નથી. સર્વ ઇન્દ્રિયોના સમૂહવાળો છતાં કશો સંકલ્પ નહીં કરનારો, બાહ્ય જ્ઞાનના અનુસંધાનથી રહિત અને શાંત બુદ્ધિવાળો જીવન મુક્ત પુરુષ બહાર અને અંદર બ્રહ્મ સિવાય બીજું કશું અનુભવતો જ નથી. જેમ સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્નનો લય થઈ જાય છે, તેમ સમાધિ દશામાં જ્ઞાની પુરુષને માત્ર એક જ વાર જ્ઞાનનો ઉદય થાય છે, તો સર્વ દ્રશ્ય જાળ પોતાના આત્મામાં જ લીન થઈ ગયેલી હોવાથી તે સર્વ તેને પોતાના આત્મરૂપ જ જણાય છે. જેવી રીતે આકાશની અંદર ભ્રાંતિ વડે કાળાશ દેખાય છે, તેવી રીતે પરમાત્માની અંદર ભ્રાંતિ વડે જ પૃથ્વી વગેરે પદાર્થો જોવામાં આવે છે. એનું કારણ ભ્રાંતિ વિના બીજું કશું નથી. જેમ આકાશ શ્યામ આદિ વર્ણોથી રહિત છે, તેમ પરમાત્મા પણ સર્વ દ્રશ્ય વર્ગથી રહિત છે. આ સર્વ દ્રશ્ય મિથ્યા છે એવી જે પુરુષની દ્રઢ બુદ્ધિ હોય છે, તે પુરુષ સમસ્ત વાસનાઓવાળો જણાતો હોય તો પણ વાસના વિનાનો જ છે. હે મહાશય રામચંદ્રજી, જેમ સંકલ્પની અંદર સ્વપ્ન, માયા, ઇન્દ્રજાળ આદિ અદ્ભુત ઠાઠ દેખાય છે, તેમ આ સંસાર પણ સંકલ્પની અંદર રહેલો એક અદ્ભુત ઠાઠ છે. પ્રત્યક્ષ દેખાતા સ્વપ્ન આદિ પ્રપંચમાં શી આસ્થા રાખવી યોગ્ય છે? તે જ પ્રમાણે આ સંસાર જો કે પ્રત્યક્ષ રીતે જોવામાં આવે છે, છતાં પણ તે સાંકલ્પિક છે, તો તેમાં શી આસ્થા રાખવી? કર્તા અને ભોગતા એ બંનેનો અસંભવ હોવાથી દુઃખ પણ નથી, સુખ પણ નથી, પુણ્ય પણ નથી, પાપ પણ નથી અને કોઈનું કશું નાશ પણ પામતું નથી. સર્વ શૂન્ય નિરાલંબ ચૈતન્ય છે. અહંકાર મમતાના આધાર રૂપે દેખાય છે અને તે પણ ભ્રાંતિ વડે દેખાતા બે ચંદ્રમાની પેઠે અને સ્વપ્નની અંદર દેખાતા નગરની પેઠે છે જ નહીં. સર્વ દ્વૈતભાવથી રહિત થઈ ગયેલો તત્વવેત્તા પુરુષ ભલે વ્યવહારમાં રહ્યો હોય અથવા તો કાષ્ઠના જેવું મૌન ધારણ કરી કાષ્ઠ અને પાષાણની પેઠે સમાધિમાં અચળ થઈ રહ્યો હોય, પરંતુ સર્વથા તે બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. પ્રાણ, બુદ્ધિ, મન અને દેહ ઇત્યાદિમાં તાદાત્મ્યને પ્રાપ્ત થઈને આ પરમ મંગળમય ચિદાત્મા અનેક પ્રકારના સ્વભાવ ધારણ કરે છે અને સંસાર સંબંધી અનેક અનર્થોથી ઘેરાયેલો છે એમ પ્રત્યક્ષ દેખાય છે. છતાં એ સર્વ વાતનું નિરાકરણ કરતા એ ચિદાત્માનું દુઃખ રહિત નિરતિશય આનંદરૂપપણું અને અદ્વિતીયપણું અવશેષ રહે છે. એ સિદ્ધ કરવા માટે વેદાંત શાસ્ત્રમાં બતાવેલ અધ્યારોપ અને અપવાદનો આશ્રય કર્યા વિના બીજી કોઈ યુક્તિ, કશી યુક્તિ નથી. વળી આત્મતત્વ નિરતિશય આનંદરૂપ છે, નિર્વિકાર છે અને કુટસ્થ છે. તેને ચંચળ અને પરિચ્છિન્ન એવા ચિત્તરૂપે થઈ જવામાં તથા દેહ ઇન્દ્રિય આદિ વડે અનેક રૂપે થઈ જઈ જન્મ મરણ આદિની ઘટમાળમાં ઘસડાવવામાં પણ વિવર્તવાદ વિના બીજી કશી યુક્તિ ઘટતી નથી. હવે આ બધી વાત સ્વીકારવાને બદલે આત્માને અવયવી માનવા બેસીએ તો પણ તે જડ અવયવો વડે બનેલ છે કે ચૈતન્ય અવયવો વડે, એ વાત વિવાદની રહે છે. ગમે તેમ માનો તો પણ એ અવયવોનો નાશ થતાં આત્માનો પણ નાશ થઈ જાય. કૃતનાશ અને અકૃતાભ્યાગમ એ બે દોષ આવે છે. કૃતનાશની નીચે ટાંચ છે. કૃતનાશ એટલે કરેલા કર્મોનો નાશ અને અકૃતાભ્યાગમ એટલે નહીં કરેલા કર્મોની પ્રાપ્તિ. શરીર સાથે જો આત્માનો પણ નાશ થાય તો તે સાથે તે જન્મના કરેલા કર્મો ફળ મળ્યા વિના જ નાશ પામે અને બીજો જન્મ નહીં મળતા નહીં કરેલા કર્મોનું ફળ મળે. એ બે દોષ લાગુ પડે છે. ગમે તેમ માનો તો પણ તે અવયવોનો નાશ થતાં આત્માનો પણ નાશ થઈ જાય. કૃતનાશ અને અકૃતાભ્યાગમ એ બે દોષ આવે છે, માટે વિવર્તવાદ જ ઘટિત લાગે છે. વળી એ આત્મતત્વ જગતના કારણરૂપ છે અને તેને નિર્વિકાર તથા કુટસ્થ માનવામાં આવે છે. તો એ ચિદાત્મા જગતની સૃષ્ટિને ઉત્પન્ન કરવામાં તેને અનુકૂળ સંકલ્પવાળા ચિત્તરૂપે બની જઈ તેની પ્રવૃત્તિ કરાવી પોતે નાના પ્રકારના પ્રપંચ રૂપે થઈ રહી વિરાટ રૂપે પૃથ્વી આદિ અવયવો ધારણ કરી અવયવી થઈ રહ્યા છે. આમ સિદ્ધ કરવામાં પણ અધ્યારોપ અને અપવાદ વડે યુક્ત એવા વિવર્તવાદનો આશ્રય કર્યા વિના બીજી કોઈ યુક્તિ નથી. માટે એ જ સર્વોત્તમ છે. બ્રહ્મ નિર્વિકાર છે અને સર્વત્ર સમાન રૂપે રહેલ છે. તેની અંદર જગત સંબંધી પદાર્થોના વિચિત્ર સ્વભાવોની સ્થિતિ સંભવતી નથી. તેથી સ્વભાવને જગતના હેતુરૂપ કહી શકાતો નથી. દ્રશ્યનો અભાવ સિદ્ધ કરવા જતાં આત્માનું
અસ્તિત્વ પણ રહી શકતું નથી એવી કોઈ નાસ્તિક શંકા કરે તો તે અહીં ઊભી રહેતી નથી. કેમ કે આત્માના અસ્તિત્વનો નિષેધ કરનાર નાસ્તિક પુરુષનો પોતાનો આત્મા સાબિત હોવાથી તેનો નિષેધ સંભવતો નથી. એ નાસ્તિક પોતાનાથી જુદા દેખાતા દ્રશ્યના આત્માનો નિષેધ કરે છે, પણ કાંઈ પોતાના આત્માનો નિષેધ કરી શકતો નથી. હવે આત્મતત્વ સર્વત્ર એક જ છે, તો પોતાનો આત્મા જ સર્વરૂપ છે. આમ દ્રશ્યનો નિષેધ સિદ્ધ થઈ જાય, ગૂઢ રીતે આત્માનું અસ્તિત્વ જ કાયમ રહી જાય છે. વળી આધાર વિના નિષેધનો અસંભવ હોવાથી દ્રશ્ય દ્રષ્ટાનો નિષેધ કરવામાં પણ કાંઈ આધાર હોવો જોઈએ. જેની અંદર તેનો નિષેધ કરવામાં આવે એ આધાર જ આત્મા છે. એટલે દ્રષ્ટા અને દ્રશ્યરૂપી ભેદ દ્રષ્ટિનો અસંભવ માની સર્વ નિષેધના અવધિરૂપ જે નિત્ય તત્વ છે તેને પણ સ્વીકારવાની જરૂર છે. અને તે બ્રહ્મ હું છું. કરેક્શન. અને તે બ્રહ્મ હું છું. હે રામચંદ્રજી, તમે બ્રહ્મવેત્તાઓએ સેવેલા, કોઈથી હરી ન શકાય તેવા નિર્વિકાર, શાંત, જન્મ આદિ ભાવ વિકારથી રહિત, અક્ષય, મહામંગળમય, સર્વત્ર સમાન રીતે રહેલ અને નિત્ય સિદ્ધ એવા પરમપદરૂપ થઈને રહો. પછી તમે વ્યવહારમાં બીજા લોકોની પેઠે ખાઓ, પીઓ અને ક્રીડા કરો તો પણ તમે મુક્ત જ છો. કેમ કે તમને દ્રશ્ય જાળનો કશો બંધ નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ભાવના પ્રતિપાદન નામનો સર્ગ 29મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દો. તકલીફ નથી ને?